આજના વિડીયોમાં આપણે ઘણી જ એવી ઉપયોગી ટિપ્સ જોવાના છીએ, સાથે જ ઘણા જ સબસ્ક્રાઇબર્સ વ્યુઅર્સના પ્રશ્નોના જવાબ વિડીયો સહિત આપેલા છે. તો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી છે, તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક પણ જરૂરથી કરજો. તો ચાલો શરૂ કરીએ. વિડીયો જોઈએ. ટીપ નંબર 1. તો જ્યારે આપણે કોબીજ સુધારતા હોઈએ તો જનરલી આ રીતે ચાકુથી જ આપણે કોબીને સમારીએ. તેનાથી એવું બને કે આપણે એકદમ ઝીણી કોબીને ન સમારી શકીએ. તો આ રીતે જ્યારે ચાકુથી કોબી સમારવાના બદલે તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. તો આ જે પતરી પાડવાનું મશીન આવતું હોય ને, તેનાથી જો તમે આ રીતે કોબીને ખમણી અને સુધારશો ને, તો આપણે આ રીતે કોબીને એકદમ ઝીણી સમારી શકાય છે. જુઓ, આ રીતે આપણે સમારીએ ને તો એનાથી એકદમ ઝીણું ઝીણું સલાડ રેડી થાય છે. તો ખૂબ જ સરસ એવો આઈડિયા છે. તો આ આઈડિયાને જયશ્રીબેન ખત્રીએ આપણી સાથે શેર કરેલો છે. તો આ રીતે તમે કોબીને સમારી શકો છો. આની બીજી રીત પણ બતાવી દઉં. જુઓ, તમે આ રીતે ખમણશો ને તો આટલું ઝીણું ખમણ રેડી થાય છે. અથવા તમે એને મોટી મોટી સ્લાઇસમાં કટ કરવા માંગતા હોય ને, તો તમે આ રીતે તેને ખમણી શકો છો. આ રીતે આપણે જ્યારે કોબીને ખમણીએ ને તો લાંબી લાંબી જેની પતરી બનીને રેડી થાય છે. જુઓ, આ રીતે પણ ખમણી શકાય છે. તો આ બંને જ આઈડિયા એકદમ બેસ્ટ છે અને આ રીતે તમે સલાડમાં કોબીને ખમણી શકો છો. એકદમ ઝીણું ઝીણું કોબીનું સલાડ રેડી થાય છે. આઈ હોપ આઈડિયા પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો આ આપણા એક ડેલી સબસ્ક્રાઈબર અને વ્યુઅરની કમેન્ટ છે કે કરોડિયા ખૂબ જ થાય છે, તો શું કરવું જોઈએ? આ કમેન્ટ છે દીપિકાબેન દવેની. તો કરોડિયા ઘરમાંથી દૂર કરવા માટેની બેઝિક વાત કરીએ ને, તો આપણે ડેઈલી આ રીતે પહેલાં તો સાવરણીથી તેને સાફ કરવું જોઈએ. દરેક આ રીતે દિવાલ વગેરે તમે સાવરણીથી સાફ કરો ને તો ક્યારેય પણ કરોડિયા તેમાં લાગે નહીં. છતાં જો ઘરમાં કરોડિયા થઈ જતા હોય તો તેના માટે તમે આ સોલ્યુશન કરી શકો છો. અહીં આપણે 1 કરસિયા જેટલું પાણી લીધેલું છે. ત્યાર પછી આપણે જે ખાવામાં મસાલામાં જે હિંગ વાપરતા હોય તે 1 ચમચી હિંગનો ઉપયોગ કરીશું. આ પાણીમાં 1 ચમચી હિંગ આપણે ઉમેરી દઈએ. ત્યાર પછી તે પાણીને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. પાણીને મિક્સ કર્યા પછી એક સ્પ્રે બોટલ લઈશું અને આ પાણીને આપણે સ્પ્રે બોટલમાં ભરી લઈએ. જુઓ, આ એક એકદમ ઇઝી એવું સોલ્યુશન છે જે દરેકના ઘરમાં હિંગ અવેલેબલ હોય જ છે. ત્યાર પછી સ્પ્રે બોટલને બંધ કરી અને જ્યાં જ્યાં કરોડિયા થતા હોય ત્યાં આ તમે સ્પ્રે બોટલનું પાણીને તમે છાંટી શકો છો. આ હિંગવાળું પાણી છાંટવાથી શું થશે કે ક્યારેય પણ કરોડિયા ફરી ત્યાં આવતા નથી અને રસોડામાં પણ તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. જનરલી રસોડામાં જો કરોડિયા થઈ જાય ને ક્યારેય, અને જો કોઈ ખાવાની વસ્તુમાં જો કરોડિયા ક્યારેય ભૂલથી પડી જાય તો આપણે ઘણી બીમારી થઈ શકે, ઝાડા ઉલટી થઈ શકે. તો આ રીતે રસોડામાં પણ કરોડિયા ભગાડવા માટે હિંગવાળું પાણી છાંટી શકાય. એ સિવાય જો પ્લેટફોર્મ વગેરે પર વંદા વગેરે આવતા હોય ને, તો તમે પ્લેટફોર્મ ગેસની નીચે આ રીતે હિંગવાળું પાણી છાંટશો તો વંદા પણ નહીં આવે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ ટીપ. તો આ કમેન્ટ છે ગાયત્રીબેન ગજેન્દ્રસિંહની, જેમણે કહ્યું હતું કે બેન, ઘઉંના લોટમાં જીવડા ન પડે તે માટેની કોઈ ટીપ બતાવો. તો ઘણી વખત એવું થતું હોય કે ઘઉંના લોટમાં પણ ઝીણી જીવાત થઈ જતી હોય છે. જી હા, તે ઘઉંના લોટ જેવી વ્હાઇટ કલરની જ હોય છે. જોતાં આપને એવું લાગે નહીં કે આ જીવાત હશે, પરંતુ તે લોટ જેવી જ હોય છે. તો તેના માટે તો આપણે પહેલાં એક જ આઈડિયા કરી શકીએ કે ઝાઝા દિવસનો લોટ આપણે જમા ન કરવો જોઈએ. અને જ્યારે પણ રોટલી બની જાય ત્યાર પછી દરરોજ આ પાટલી વેલણને તરત જ સાફ કરી નાખવા જોઈએ. આપણે એવું કરીએ ને કે બપોરે રોટલી કરી પાટલી વેલણ રાખી દઈએ અને તે જ પાટલી વેલણમાં ફરીથી રાત્રે રોટલી કરીએ, અથવા તો રાત્રે પાટલી વેલણ ધોયા વગર રાખી દઈએ, સવારે તેના પર રોટલી કરીએ, તો તેમાં પણ આ વ્હાઇટ જીવાત થઈ જતી હોય છે. તે લોટમાં પણ જે આપને દેખાય નહીં, પરંતુ ક્યારેક આપણે એવું લાગે કે આ લોટની કણી હાલતી થઈ ગઈ, તો તે જીવાત હોય છે. આ બધું જ ધ્યાન રાખવા છતાં જો ઘઉંના લોટમાં જીવાત થતી હોય તો તેના માટે તમે આ લવિંગનો ઉપયોગ કરી શકો છો. લવિંગ એક બેસ્ટ સોલ્યુશન છે. લવિંગ જે હોય તેમાં એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટીઝ હોય છે, તો જે જીવાત થવા દેતું નથી. આ રીતે આપણે લોટમાં આ રીતે થોડા લવિંગને છાંટી રાખવાના. ત્યાર પછી ઢાંકણ બંધ કરી દઈએ તો લવિંગની સ્મેલ આખા જ ડબ્બામાં આવી જાય, જેનાથી તેમાં જરા પણ જીવાત થતી નથી. એ સિવાય પણ આ લવિંગના ઘણા બધા ફાયદા છે. જો તમને દાંત અથવા દાઢનો દુખાવો હોય ને, તો આ લવિંગ મોઢામાં રાખવાથી પણ જરા પણ આપણે દાઢનો દુખાવો થતો નથી. એ સિવાય જો ખૂબ ઉધરસ આવતી હોય ત્યારે પણ લવિંગને મોઢામાં રાખી શકાય, તો તેનાથી ઉધરસ બંધ થઈ જાય છે. તો આ રીતે લવિંગ છે બેસ્ટ સોલ્યુશન છે. એ સિવાય ખાંડ વગેરેમાં જો કીડીઓ થઈ જતી હોય તો તેમાં પણ તમે લવિંગનો ઉપયોગ કરી શકો છો. આ રીતે અલગ અલગ રીતે લવિંગનો ઉપયોગ કરી શકાય છે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે, તો ઘણા લોકોને શિયાળામાં પગની પાની દુખવાની ખૂબ સમસ્યા રહેતી હોય છે. શિયાળો શરૂ થતાં જ પગની પાનીઓ દુખવા લાગે છે. તો તેના માટે તમે એક ઘરગથ્થુ ઉપાય કરી શકો. પગની પાનીઓ જરા પણ નહીં દુખે. તો તેના માટે આપણે એક વાસણમાં સાદું પાણી લઈ લઈએ. જુઓ, આ રીતે પાણી લઈ અને તેને ગેસની ફ્લેમ ઓન કરી અને ગેસ પર પાણીને ગરમ થવા દઈએ. અહીં આપણે પાણીને ખૂબ જ ગરમ નથી કરવાનું, થોડું થોડું આપણે નોર્મલ ટેમ્પરેચર પર તેને ગરમ કરીશું.
ત્યાર પછી આપણે તેમાં ફટકડી ઉમેરવાની છે। આ રીતે આપણે થોડી એક જ કટકો આપણે ફટકડી તેમાં ઉમેરીશું। અહીં હું તમારી સાથે એવા સોલ્યુશન એવા આઈડિયા શેર કરું છું ને કે જે દરેક લોકો અજમાવી શકે। કારણ કે જો ખૂબ ઝાઝી બધી વસ્તુઓનો ઉપયોગ કરવાનું કહીએ ને તો એમાં એવું બને કે કોઈના ઘરમાં કોઈ વસ્તુ હોય, ક્યારેક કોઈ વસ્તુ ન હોય તો તેઓ એ આઈડિયા ન અજમાવી શકે। પરંતુ આપણે એવા સિમ્પલ આઈડિયા શેર કરીશું અને 100% રિઝલ્ટ સાથે શેર કરીશું કે જે કોઈ પણ અજમાવી શકે। તો જુઓ, અહીં ફટકડી પણ ઓગળી જાય અને આ રીતે પાણી નોર્મલ ટેમ્પરેચર હોય એટલું આપણે ગરમ કરવાનું। ત્યાર પછી આપણે તેને એક ટબમાં કાઢી લઈએ આ રીતે, અથવા કોઈ મોટા વાસણમાં પણ કાઢી શકાય છે। ત્યાર પછી આપણે જે પાણી દુખે છે તે પગને તમે આ રીતે 15 મિનિટ સુધી તે પાણીમાં બોળી રાખીએ। જુઓ, આ રીતે ફટકડીવાળા પાણીમાં પગને બોળી રાખવાથી શું થશે કે પગનો દુખાવો એકદમ મટી જાય છે। એ ઉપરાંત ક્યારેય વધુ દોડાદોડીવાળું વધુ કામ કર્યું હોય અને પગ દુખતા હોય તો તમે ત્યારે પણ આ આઈડિયાનો ઉપયોગ કરી શકો। જુઓ, અને આ રીતનું જો તમારા પાસે પેડિક્યોર બ્રશ હોય તો તમે આ રીતે ડેડ સ્કિન પણ આપણે દૂર કરી શકાય છે, જે મૃત ત્વચા કહેવાય છે, જે એ પણ આપણે આ રીતે દૂર કરી શકીએ। આ રીતનું બ્રશ ન હોય ને તો જો તમારા પાસે કપડાં ધોવાનું બ્રશ સોફ્ટ હોય ને તો તેનાથી પણ તમે આ રીતે ડેડ સ્કિન બધી કાઢી શકો છો। ઘણી વખત કોઈ ચપ્પલ સેન્ડલ એવા હોય ને કે જે પહેરવાથી આ રીતના પગમાં નિશાન થઈ જતા હોય તો તે પણ આ પાણીમાં પગ બોળી રાખવાથી નીકળી જાય છે। આ રીતે આપણે થોડું જ બ્રશ રબ કરીએ ને તો બધા જ ડાઘ, જે પણ ડેડ સ્કિન છે તે બધું જ જતું રહે છે અને પગ એકદમ સોફ્ટ બની જાય છે અને પગનો દુખાવો હોય તો પગનો દુખાવો પણ જતો રહે છે। તો આ એક બેસ્ટ આઈડિયા છે। જ્યારે પણ પગની પાની દુખે તો આ આઈડિયાનો ઉપયોગ તમે કરી શકો છો। ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા। આ પણ કમેન્ટ આપણા એક સબસ્ક્રાઈબરની છે, રમાબેન કંસાગરાની કમેન્ટ છે કે ઇમિટેશનના દાગીના કાળા પડી જાય તો શું કરવું જોઈએ? જુઓ, તો અહીં મેં થોડા ઇમિટેશનના દાગીના લીધેલા છે। તો પહેલાં તો આપણે એ જોઈએ કે આ બધા જ ઇમિટેશનના દાગીનાને આપણે કઈ રીતે સાચવવા જોઈએ। વધુ વખત તો એવું થતું હોય કે આપણે આ રીતે ફટાફટ બધા દાગીના રાખી દેતા હોઈએ ને કે એકસાથે બધા મિક્સ થઈ જવાથી તે ઘણી વખત એમ જ કાળા થઈ જતા હોય। તો આ રીતે જે પણ ઇમિટેશન જ્વેલરી છે તેને હંમેશા પ્લાસ્ટિકમાં આ રીતે બાંધીને જ રાખવી જોઈએ। આ રીતે પ્લાસ્ટિકમાં પેક કરીને જ રાખવી જોઈએ। આ જે કવર આવતું હોય પ્લાસ્ટિકનું તેમાં તે આમ તેમ પડી રહે ને તો પણ ઇમિટેશનના દાગીના હોય ને તરત જ બ્લેક થઈ જાય, તરત જ ડલ થઈ જાય। ઇમિટેશનની જે પણ જ્વેલરી હોય ને તરત જ ઓક્સિડાઇઝ થઈ જાય, જેથી શું થાય તે કાળી થઈ જાય અથવા ડલ થઈ જાય। તો તેને હંમેશા આ રીતે પ્લાસ્ટિકમાં જ આપણે રાખવી જોઈએ અને આ રીતે તેને સાચવીને રાખીએ ને તો ક્યારેય પણ ઇમિટેશનના દાગીના પણ બગડશે નહીં। એ સિવાય ઇમિટેશનના દાગીનામાં ક્યારેય પરફ્યુમ પણ ન છાંટવું જોઈએ, અથવા તો જો બુટ્ટી હોય તો દરેકને તમે આ રીતે અલગ અલગ સેપરેટલી પણ સાચવી શકો। આ પણ મેં હોમમેડ ઘરે જ બનાવેલું ઓર્ગેનાઇઝર છે, તેનો પણ મેં વિડીયો શેર કરેલો છે, તો તમે તે પણ જોઈ શકો છો। તો જુઓ, આ રીતે આપણે એક ઓર્ગેનાઇઝર પુઠ્ઠામાંથી જ બનાવી લઈએ અને અલગ અલગ દરેક બુટ્ટીને તમે અલગ અલગ આ રીતે સાચવી શકો છો, તો પણ ક્યારેય ઇમિટેશનના દાગીના બગડશે જ નહીં। આ રીતે જો તમે સાચવવા માંગતા હોય, તમારા પાસે આ રીતનું બોક્સ તો હોય પરંતુ આ રીતે સાચવવા માટે આ જે બ્લેક પુઠ્ઠું છે તેવું ન હોય તો આપણે ઘણા કપડાં ખરીદતા હોય તેમાં આ રીતનું ફોમ આવતું હોય તો તે ફોમમાં પણ તમે આ રીતે દાગીના સાચવીને રાખી શકો છો। તો પણ ઇમિટેશનના દાગીના ક્યારેય પણ બ્લેક નહીં પડે, લાંબો સમય સુધી તમે તેને સાચવીને રાખી શકો છો। તો આ તો વાત થઈ સાચવણ। અથવા તો જો આપણી પાસે આ રીતનું લોકર પર્સ હોય ને તો એમાં પણ તમે અલગ અલગ ખાનામાં અલગ અલગ સેટને સાચવીને રાખી શકો છો, તો પણ ઇમિટેશનના દાગીના ક્યારેય ડલ નહીં થાય, બ્લેક નહીં થાય, આ રીતે સાચવી શકાય। પરંતુ દરેક પાસે આ રીતનું લોકર પર્સ ન હોય તો તે માટે પણ તમે આઈડિયાનો ઉપયોગ કરી શકો। પ્લાસ્ટિકની કોથળી હોય તો તેમાં રાખવા જોઈએ। એ સિવાય તમે રૂનો પણ ઉપયોગ કરી શકો છો, જે કોટન હોય તેમાં પણ તમે સાચવી શકો છો। જો તમારા પાસે ફોમ શીટ ન હોય તો તમે આ રીતે કોટનમાં રૂમાં પણ દાગીના રાખી દો તો રૂને લીધે પણ તે ક્યારેય બગડતા નથી। આ રીતે ઉપર પણ આપણે દાગીના પર રૂ રાખી દેવાય, તો આ રીતે તમે સાચવીને દાગીનાને રાખી શકો છો। એ સિવાય જેટલી માળાઓ હોય તેને તમે અલગ બોક્સમાં સાચવીને રાખી શકો છો। અલગ અલગ રીતના દાગીનાને અલગ અલગ રાખવા જોઈએ। માળાઓ બધી અલગ રાખવાની, ઓક્સિડાઇઝના દાગીના બધા અલગ રાખવાના, ગોલ્ડન દાગીના બધા અલગ રાખવાના, તો તે ક્યારેય ડલ કે થશે નહીં અથવા તો તે ક્યારેય પણ કાળા નહીં થઈ જાય। તો જુઓ, તો અહીં છતાં પણ આટલી સાચવણ છતાં પણ જો ક્યારેય આ દાગીના ડલ થઈ ગયા હોય તો તેના માટે આપણે શું સોલ્યુશન કરી શકાય? તો તેના માટે આપણે એક વાસણમાં થોડું પાણી ગરમ કરીએ, તે પાણીને આપણે એક બાઉલમાં કાઢી લેવાનું છે। ત્યાર પછી તેમાં 1 ચમચી જેટલા સાજીના ફૂલ એટલે કે બેકિંગ સોડા ઉમેરીએ અને એ પાણીને આ રીતે મિક્સ કરી લઈએ। હવે જે પણ દાગીના આપણા ડલ થઈ ગયેલા છે, બ્લેક થઈ ગયેલા છે, તેને એ પાણીમાં આપણે બોળીને રાખી દેવાના છે। લગભગ 10 થી 15 મિનિટ સુધી આને આપણે આ રીતે બોળીને રાખીએ।
10 થી 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે આ જે ડલ થયેલા દાગીના છે તેમાં એક શાઇનિંગ આવી જાય છે. તે એકદમ નવા જેવા તો નહીં બની જાય, કારણ કે આ સોનાના દાગીના નથી કે ચાંદીના દાગીના નથી. આ એક ઇમિટેશન જ્વેલરી છે, નકલી દાગીના છે. તો તેમાં એક ચમક આવી શકે, પરંતુ એકદમ નવા જેવા ન બની શકે. તો આ રીતે તમે ઇમિટેશનના દાગીનાને ઘરે સાફ કરી શકો છો, આ રીતે સાચવી શકો છો. જુઓ, તમે જોઈ શકો છો એક શાઇનિંગ આવી ગઈ છે. તો આઈ હોપ કે આ આઈડિયા પણ તમને ખૂબ પસંદ આવ્યો હશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો અત્યારે શિયાળાના દિવસો છે, તો એવું બને કે જ્યારે આપણે વાસણ સાફ કરીએ ને, તો ત્યાર પછી તેમાં આ રીતે એક સાબુની પરત લાગી જતી હોય છે. આ રીતે આપણે દેખાવમાં ન લાગે, પરંતુ આ રીતે જોઈએ ને તો એમાં એક સાબુ આ રીતના ઉખડતો હોય, અને આપણે કહીએ કે વાસણ ઉઘડ્યા કહેવાય. તો આ રીતે વાસણ ઉઘડે છે. આ પ્રોબ્લેમ શિયાળામાં વધુ થતો હોય છે, કારણ કે શિયાળામાં આપણે વાસણ સાફ કરીએ ને તો તરત જ સુકાઈ જતા હોય. તો આ પ્રોબ્લેમ શિયાળામાં જોવા મળે છે, આ રીતે સાબુ ઉઘડે છે. તો તેના માટે આપણે શું ઉપાય કરી શકીએ? તો જ્યારે આપણે નોર્મલી વાસણ સાફ કરીએ ને, તો પહેલાં આ રીતે આપણે જે પણ ડિશવોશરથી વાસણ સાફ કરતા હોય તેનાથી કરી લેવાના. અને જો વધુ પ્રમાણમાં વાસણ હોય ને, તો આપણે થોડા વાસણને ઉટકીએ અને થોડા વિચરી લઈએ. ત્યાર પછી થોડા વાસણને આપણે ઉટકતા જઈએ, તો એકસાથે બધા જ વાસણ સાથે નહીં ઘસીએ તો શું થશે કે વાસણ સુકાઈ પણ નહીં જાય અને તમે બધા વાસણને ચોખ્ખા રાખી શકો. એ સિવાય તમે આ આઈડિયાનો ઉપયોગ કરી શકો છો. વાસણ બધા જ ઉટકાઈ જાય, બધા જ આપણે સાબુથી તેને ઘસાઈ જાય, ત્યાર પછી એક આપણે મોજું લેવાનું છે અને આ રીતે હાથમાં આપણે મોજું પહેરી લઈએ. જુઓ, આ રીતે મોજું પહેર્યા પછી આપણે આ વાસણને વિચારીએ, આ રીતે પાણીથી ધોઈએ, જેથી શું થશે કે મોજાથી એટલા સરસ વાસણ ચોખ્ખા થઈ જશે, ઘસાઈ જશે ને, કે તેના પર સાબુની પરત નહીં રહી જાય. અને વાસણ કદાચ સુકાઈ ગયા હશે ને ઉટકતી વખતે, છતાં પણ તેના પર સાબુની પરત જે રહી ગઈ હોય તો તરત નીકળી જાય છે. તો હવે શિયાળામાં ખાસ આ રીતે જ વાસણ ઉટકવાનો આગ્રહ રાખજો કે જ્યારે પણ વાસણ આપણે સાબુથી ધોઈ નાખીએ તો પાણીથી સાફ કરતી વખતે મોજું પહેરી અને વાસણને સાફ કરીએ, તો વાસણ સરસ રીતે સાફ પણ થઈ જશે અને સાબુની પરત તેના પર જામી પણ નહીં જાય. તો આ એક બેસ્ટ સોલ્યુશન છે. ત્યાર પછી મોજુંને નીચેવી આ રીતે સૂકવી દઈએ, ફરીથી વાસણ સાફ કરતી વખતે ઉપયોગમાં લઈ શકાય. ત્યાર પછી નેક્સ્ટ આઈડિયા છે કે જ્યારે પણ આપણે વાસણ સાફ કર્યા પછી આ વોશ બેસિન હોય તો એમને એમ રહે, તો ઘણી વખત એવું થાય કે રાતના સમયે તેમાંથી વંદા નીકળે અથવા તો જીવાત થાય, બેડ સ્મેલ આવતી હોય. તો તેવું ન બને તે માટે જ્યારે પણ આપણે વાસણ સાફ કરીએ ત્યાર પછી એક વાસણમાં થોડું પાણી લઈ તે પાણીને ગરમ કરી લેવાનું છે. નોર્મલ ટેમ્પરેચર પર ગરમ કરીએ. પાણી જેવું ગરમ થઈ જાય ત્યાર પછી તે સિંકમાં આપણે આ ગરમ પાણીને રેડી દઈએ, આ રીતે ફરતે જ, જેથી શું થશે કે તેમાં જીવાત થશે જ નહીં. જીવાત થઈ જાય ત્યાર પછી ગરમ પાણી આપણે તેના પર રેડી અને જીવાત મરી જાય એવું આપણે પાપ કરવાના બદલે જ્યારે વાસણ સાફ કરીએ ત્યારે જ ગરમ પાણી રેડી દઈએ, તો જીવાત તેમાં થશે જ નહીં કે વંદા પણ થશે નહીં. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો ઘણી વખત આપણે રોટલી બનાવીએ તો આ રીતના બપોરની રોટલી વધતી હોય છે, તો સાંજે આપને વધુ જમવાનું મન ન હોય, નાસ્તા જેવું મન હોય, તો તમે આ વધેલી રોટલીનો આઈડિયા કરી શકો છો. બાળકોને પણ ખૂબ પસંદ આવશે, મોટાઓને પણ ખૂબ પસંદ આવશે. તો અહીં મેં 5 રોટલી લીધેલી છે. રોટલીને આ રીતે રાઉન્ડ વાળી અને તેને ચાકુથી આ રીતે આપણે કટ કરી લેવાની છે. પાતળી પટ્ટીઓ આ રીતના સ્લાઇસમાં કટ કરી લેવાની છે. તમે કાતરથી પણ કટ કરી શકો છો, આ રીતે ચાકુથી પણ કટ કરી શકો છો. જુઓ, તો અહીં આપણે 5 રોટલી લીધી છે, તો ઓછામાં ઓછા 4 લોકો માટે તો આ નાસ્તો બનીને રેડી થઈ જ જશે. તો જુઓ, આ રીતે આપણે પાતળી રોટલીઓને કાપી લેવાની છે. તો અહીં મેં રોટલીના બધા જ ટુકડા કરી લીધેલા છે. ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ઓન કરીએ અને તેમાં 2 પાવડા જેટલું તેલ મૂકીએ. જુઓ, ત્યાર પછી જે આ રોટલીને કટ કરેલી છે ને તેમાં તેને એડ કરી દઈએ. જુઓ, ત્યાર પછી તેને આપણે મિક્સ કરી લેવાની છે. અહીં આપણે કરકરી રોટલી કરવાની છે, એકદમ ક્રન્ચી રોટલી કરવાની છે. તમે આને ડીપ ફ્રાય પણ કરી શકો છો, તેલમાં તળી પણ શકો છો, અથવા તો આ રીતે થોડું તેલ મૂકી અને આ રીતે તમે કડક પણ રોટલી બનાવી શકો. અને એકી સાથે બધી રોટલીને મિક્સ નથી કરી લેવાની, થોડી મિક્સ કરતા જઈએ ને તો એકદમ તે કડક અને ક્રન્ચી બને છે. આ રીતે આપણે ક્રન્ચી બનાવવાની છે, જેથી હાથેથી આપણે તોડીએ ને છતાં પણ આ રીતે સરસ રીતે તે ક્રન્ચી આ રીતે તૂટે એવી રોટલી આપણે બનાવી લેવાની. ત્યાર પછી આ ક્રિસ્પી ક્રન્ચી રોટલીને આપણે એક વાસણમાં કાઢી લઈએ. હવે બીજી પ્રોસેસ છે તે પણ આપણે આ જ લોયામાં કરીએ. તો આ રોટલીને આપણે સાઈડમાં રાખી દઈએ. ફરી તે જ આપણે કઢાઈમાં થોડું 2 પાવડા જેટલું તેલ લેવાનું છે. આ તેલ ગરમ થાય ત્યાર પછી તેમાં આપણે આદુ લસણની પેસ્ટ એડ કરીએ. ત્યાર પછી તેમાં થોડી ડુંગળી ઉમેરીએ. આ રીતે ડુંગળી ઉમેર્યા પછી તેને આ રીતે મિક્સ કરી લઈએ. ત્યાર પછી મેં અહીં કેપ્સિકમના ટુકડા લીધેલા છે, કેપ્સિકમ ઉમેરીએ. તમે કેપ્સિકમ ન હોય તો તમે સાદા મરચાં પણ તેમાં ઉમેરી શકો છો. આ રીતે બધી વસ્તુઓને મિક્સ કરી લેવાની છે.
ત્યાર પછી અહીં મેં કટ કરેલી કોબી લીધેલી છે, થોડી કોબી ઉમેરીએ, તેને પણ આપણે મિક્સ કરી લઈએ. ત્યાર પછી થોડા ટમેટાં ઉમેરીએ. ટમેટાં બિલકુલ ઓપ્શનલ છે, તમે ટમેટાં તમે એડ ન કરવા માંગતા હોય તો પણ ચાલે અથવા કરી પણ શકાય. જુઓ, ત્યાર પછી તેમાં થોડું મીઠું ઉમેરીએ અને થોડું આપણે મરી પાવડર ઉમેરીશું. ફરી તેને મિક્સ કરી લેવાનું. ત્યાર પછી થોડું આપણે તેમાં મરચું પાવડર ઉમેરીશું. તમે તમારા સ્વાદ પ્રમાણે મરચું પાવડર ઉમેરી શકો. જુઓ, ત્યાર પછી આપણે અહીં રેડ ચીલી સોસ ઉમેરીશું. રેડ ચીલી સોસ ઉમેર્યા પછી તેમાં સોયા સોસ ઉમેરી દઈએ અને ત્યાર પછી થોડું ટમેટો સોસ ઉમેરીએ. આ રીતે તમે તમારા સ્વાદ પ્રમાણે તેની ક્વોન્ટિટી રાખી શકો છો. આ રીતે ત્યાર પછી તેને બધા જ વસ્તુઓને મિક્સ કરી લેવાની છે. તો અહીં આપણે વધેલી રોટલીમાંથી ચાઇનીઝ ભેલ બનાવી રહ્યા છીએ. આપણે બહાર જે ચાઇનીઝ ભેલ ખાતા હોઈએ તો તેમાં નૂડલ્સ હોય, તેમાં મેંદો આવતો હોય, પરંતુ અહીં તો આપણે બધી જ પૌષ્ટિક વસ્તુ ઉમેરી છે. ત્યાર પછી આ ક્રન્ચી ક્રિસ્પી રોટલીના ટુકડા તેમાં ઉમેરી દઈએ. રોટલીના ટુકડા ડીશને સર્વ કરતી વખતે જ તેમાં ઉમેરવાના છે, નહીંતર તે રોટલી પોચી પડી જશે. તો અહીં સરસ મજાની ચાઇનીઝ ભેળ બનીને રેડી થઈ ગઈ છે, જેમાં બધી જ પૌષ્ટિક વસ્તુઓ જ એડ કરવામાં આવી છે. ત્યાર પછી લીલી ડુંગળી અને કોથમરી તેના પર આ રીતે ગાર્નિશ કરી લઈએ. જુઓ, તમે જોઈ શકો છો, જે હેલ્થમાં પણ બેસ્ટ છે અને ટેસ્ટમાં પણ બેસ્ટ છે. જ્યારે બાળકોને આ રીતે બનાવીને આપો ને તો તેને ખૂબ જ પસંદ આવશે અને બધી જ હેલ્ધી વસ્તુઓ પણ તેને ખાવા મળશે. બાળકો તો શું, ઘરના દરેક સભ્યોને આ ભેળ ખૂબ જ પસંદ આવવાની છે અને તેનો ટેસ્ટ પણ ચાઇનીઝ ભેળ જેવો જ હોય છે. તો મિત્રો, આશા રાખું છું આજના દરેક આઈડિયાઝ તમને ખૂબ જ પસંદ આવ્યા હશે. કયા આઈડિયા તમને સૌથી વધુ પસંદ આવ્યા મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરજો. ફરી મળીએ નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ બી ક્રિએટિવ.